અને હવે વાત કરવી છે સૌરાષ્ટ્રના સહકારી સંઘની અને સૌરાષ્ટ્રમાં જ્યારે સહકારી માળખાની વાત આવે તો એક જ નામ સામે આવે બેતાજ બાદશાહ જયેશ રાદડિયા વિઠ્ઠલ રાદડિયાની વિરાસત આગળ વધારી રહ્યા છે પિતાની વિરાસત આગળ વધારતા હોય એમ ફરી એકવાર અહીંયા સહકારી ક્ષેત્રમાં એમનો દબદબો જોવા મળ્યો છે સહકારી સંઘની ચૂંટણી હતી 19 બેઠકો ઉપર ચૂંટણી હતી અને એ 19 બેઠક 5 ટર્મ પૂરી થયા પછી ચૂંટણી હતી બધી જ બિનહરીફ થઈ છે મયુર પાસેથી વિગતે જાણીએ મયુર બિલકુલ નુપુર જે સહકારી સંઘની ચૂંટણી હતી તેમાં જયેશ રાદડિયાનો દબદબો જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે ઉલ્લેખનીય છે છેલ્લા કેટલા સમયથી સહકારી સંઘની ચૂંટણી હોય કે પછી રાજકોટ ડેરીની ચૂંટણી હોય કે લોધિકા સંઘની ચૂંટણી હોય તમામ જગ્યાએ બિનહરીફ જે છે તે થઈ રહ્યા છે અને સહકારી ક્ષેત્રની અંદર વિઠ્ઠલ રાદડિયા જે છે તેમનો દબદબો જે છે તે યથાવત રાખી રહ્યા છે જયેશ રાદડિયા જે છે તેમને પણ આ દબદબો જે છે તે જાળવી રાખ્યો છે કારણ કે જિલ્લા ખરીદ સંઘની વેચાણ સંઘની આ ચૂંટણી હતી અને 5 વર્ષ પૂર્ણ થતા 19 ઉમેદવારો જે છે તે આ ચૂંટણીની અંદર મેદાનમાં ઉતરવામાં આવ્યા હતા પરંતુ સામા પક્ષે કોઈ ફોર્મ ન ભરતા કોઈ ઉમેદવારી ન નોંધાવતા આખરે જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘમાં 19 બેઠકો જે છે તેમની અંદર જે બિનહરીફ થયા છે તમામ ઉમેદવારો સાથે સાથે આવનાર દિવસોની અંદર પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની પણ ચૂંટણી જે છે તે થવાની છે તેમાં પણ જયેશ રાદડિયા જે છે તેમનો રોલ રહેશે અને આગામી દિવસોમાં કોને પ્રમુખ પદે બેસાડે છે તે પણ જોવું રહેશે ઉલ્લેખનીય છે કે જે 12 સંઘની અને 7 જે છે તે પ્રતિનિધિ મંડળીના જે છે તેઓ બિનહરીફ થયા હોવાનું હાલ સામે આવી રહ્યું છે જયેશ રાદડિયા પોતાનો સંઘની અંદર સહકારી ક્ષેત્રની અંદર દબદબો જે છે તે જાળવી રાખ્યો છે।